મારા YouTube ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે ધોરણ 10 ની એક રચના જોઈશું, જેમાં રેખાખંડને આપણે ત્રણ ભાગમાં કઈ રીતે વિભાજિત કરી શકાય તે જોઈશું। તો તમે આ વિડિયો આખો જોશો અને એના ઉપરથી સાથે સાથે પ્રેક્ટિસ કરશો, જેથી તમે આ રચના સરળતાથી કરી શકશો। તો આપણે જોઈએ રચના। પ્રશ્ન જોઈએ। રેખાખંડ AB કે જ્યાં AB બરાબર 9 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ દોરો। આ રેખાખંડને 2:3:4 ના ગુણોત્તરમાં વિભાજિત કરવાનો છે। 2:3:4 ના ગુણોત્તરની લંબાઈવાળા ત્રણ ભાગમાં વિભાજિત કરો। આપણે સૌપ્રથમ જે માપ આપ્યું છે AB બરાબર 9 સેન્ટીમીટર તે અહીં આગળ દોરીશું। થોડું વ્યવસ્થિત દોરીએ। नौ सेंटीमीटर। आ बिंदु ने हूँ नाम आपीश बिंदु ए अने अहीं आगळना आ बिंदु ने हूँ नाम आपीश बिंदु बी। हवे आपणे आ रेखाखंड ने 2:3:4 ना गुणोत्तर में विभाजित करवानो छे। ते माटे सौप्रथम आपणे बिंदु ए आगळथी एवुं किरण उपरना अधोतल में दोरीशुं के जे आ रेखाखंड साथे लघुकोण बनावतुं होय। तो आपणे दोरीए। किरण थोड़ो लांबू राखजो। एने हूँ नाम आपीश किरण AX। हवे आ किरण AX जे आपणे दोर्युं तेने समांतर थाय तेवुं बीजुं किरण आपणे बी बिंदु आगळथी दोरवानुं छे। तो तमे जाणो छो के समांतर किरणो आपणे कई रीते दोरी शकीए। जोईए आपणे। समांतर किरण दोरवा माटे सौप्रथम बिंदु ए आगळ वर्तुळनुं केंद्र लई अने आपणे चाप दोरीए के जे आ बंने रेखाखंडोने बे अलग अलग बिंदु आगळ छेदतो होय। हवे AB उपरना आ बिंदुथी सौप्रथम आपणे आ माप लईने दोर्युं। तो आपणे एक काम करीए, बी बिंदु आगळथी पण ए ज मापनुं चाप दोरी दईए। बी बिंदु आगळ मूकी एटली ज त्रिज्या राखी मैं बीजो एक चाप दोर्यो। हवे आ बिंदु एथी अहीं सुधीनुं माप लईश। आ माप लीधुं, जेने दर्शाववा माटे हूँ आ रीते एक चाप दोरीश अने अहीं आगळ आ जे रेखाखंड AB उपर आ चाप ज्यां छेदे छे त्यां आगळ हूँ बिंदुने मूकी आ रीते चाप दोरीश। हवे आ बंने चाप एकबीजाने ज्यां छेदे छे त्यांथी पसार थती आ बंने ज्यां आगळ छेदे छे आ बिंदु आगळथी पसार थतुं एक किरण दोरीश के जेनुं अंत्य बिंदु बी होय अथवा उगम बिंदु बी होय, कारण के आ किरण छे। आ दोर्युं। हवे तमे जोशो मित्रों तो आ जे किरण AX छे आने नाम आपी दઉં છું किरण BY। किरण AX अने किरण BY बंने समांतर किरणों ज हशे, कारण के आपणे समांतर किरणों दोरवा माटेनी पद्धतिनो उपयोग कर्यो। हवे तेने आपणे 2:3:4 ना गुणोत्तरमां विभाजित करवानुं छे। ए माटे तमे कोई एक त्रिज्या लई, त्रिज्या तमे गमे ते राखी शको, परंतु अहीं आगळ जोईए तो 2:3:4 तो आपणे एनो सरवाळो करीए। 2 + 3 5 + 4 9 एटले के 9 चाप आपणे किरण AX उपर दोरीशुं। आ एक त्रिज्या राखी मैं एक। हवे आज माप राखी आ चाप ज्यां आगळ दोर्यो त्यांथी बीजो चाप दोरीश। 2 3 4 5 6 7 8 અને હજી મારે આને લંબાવવું પડશે, કારણ કે આપણે 9 ચાપ દોરવાના છે।
હજી એને થોડો લંબાવીશ કિરણને અહીં સુધી અને આ 9 અહીં આગળ હું બિંદુ x મૂકી દઉં છું. હવે આ જે બિંદુ A થી આપણે ઉદ્ભવ કર્યો તો આ બધા ચાપને હું નામ આપતો જઈશ. A1 A2 A3 A4 A5 A6 A7 A8 અને A9. હવે એ જ પ્રમાણે ના ચાપ મારે આ BY ઉપર દોરવાના છે, જેનું માપ અથવા તો ત્રિજ્યા આ જ રાખવાની છે. તો હું અહીંથી કરીશ. બિંદુ B ઉપર મૂકી પહેલો ચાપ દોરીશું. બિંદુને બરાબર B ઉપર મૂકીએ. 1 2 મિત્રો તમે પણ સાથે કરતા જજો કે જેથી તમે આ રચના સરળતાથી શીખી શકશો. 3 4 5 6 7 8 અને ફરીથી આગળ લંબાવવું પડશે, તો થોડું આપણે લંબાવી દઈએ. અને y અહીં આગળ મૂકી દઈએ અને આ થશે આપણો ચાપ નંબર 9. એને હું નામ આપી દઈશ. B તેનું ઉગમ બિંદુ છે, માટે આ છે B1 B2 B3 B4 B5 B6 B7 B8 અને B9. હવે મિત્રો તમારે આગળ શું કરવાનું છે, તો એને આપણે 2:3:4 ગુણોત્તરમાં વિભાજિત કરવા માટે સૌપ્રથમ આપણે આ જે A બિંદુ છે તેને અહીં આગળના B9 સાથે જોડી દઈએ કે જે આ કિરણ પરનો છેલ્લો ચાપ છે. તે જ પ્રમાણે આ બિંદુ B ને આ કિરણ ઉપરના A9 કે જે છેલ્લો ચાપ છે તેની સાથે જોડી દઈએ. આમ તમે ના જોડો તો પણ ચાલશે, પરંતુ અહીં આગળ કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય એ માટે આમ કરવું અનિવાર્ય છે. આપણે જોડી દીધો. હવે સૌપ્રથમ વિભાજન કરવાનું છે 2:3:4 તો સૌપ્રથમ 2 છે એટલે આપણે અહીં આગળ A2 લઈશું. A1 A2 એટલે કે આ બિંદુ, અને અહીં આગળ આપણે નીચેના ભાગેથી બીજા નંબરનો ચાપ લઈશું. તો અહીંથી આપણે ગણીએ 1 અને 2 તો આ થશે B7 અને અહીં આગળ A2 તો આપણે A2 અને B7 ને જોડીશું. A2 અને B7. આગળ વધીએ. આગળ છે 3 તો અહીંથી આપણે ગણીશું 1 2 અને 3 એટલે અહીં આગળ થશે A5. નીચેથી ગણીએ તો B7 થી ગણીશું 1 2 અને 3 તો અહીં થશે B4. એટલે કે આપણે A5 અને B4 ને જોડતો બીજો એક રેખાખંડ દોરીશું. હવે આગળ ગણીએ A5 થી તો 1 2 3 અને 4 કે જે આ 4 ભાગમાં વિભાજન થઈ જ જાય છે. અહીંથી પણ ગણીએ 1 2 3 અને 4 એટલે આ વિભાજન થયું 2:3:4. અહીં આગળ જ્યાં આગળ આ રેખાખંડ AB ને છેદે છે ત્યાં આગળ આપણે નામ આપી દઈએ. આ બિંદુને નામ આપીશ P, આ બિંદુને નામ આપીશ Q અને આ તો B છે જ. તો હવે આ વિભાજન થયું 2:3:4. હવે આપણી પાસે AB નું માપ હતું 9. AB બરાબર
9. તો તમે જોઈ શકો કે આને આપણે વિભાજન કરવાનું છે 2:3:4. તો આ 9 સેન્ટીમીટર, આ બધાનો સરવાળો કરીએ 2 + 3 + 4, તો એ પણ 9 સેન્ટીમીટર થાય છે. એટલે કે આપણને અહીં જે 2 વિભાજન છે ત્યાં આગળ 2 સેન્ટીમીટર મળવું જોઈએ, 3 છે ત્યાં આગળ 3 સેન્ટીમીટર, અને આ 4 છે ત્યાં 4 સેન્ટીમીટર મળવું જોઈએ. તો આપણે માપ જોઈ લઈએ. એપી જુઓ મિત્રો, એપી નું માપ થાય છે બરાબર 2 સેન્ટીમીટર. એટલે અહીં આગળ હું લખીશ એપી બરાબર 2 સેન્ટીમીટર. પી થી ક્યુ નું માપ લઈએ તો તમે જોઈ શકો બરાબર 3 સેન્ટીમીટર થાય છે, 3 સેન્ટીમીટર. એટલે કે પી ક્યુ બરાબર 3 સેન્ટીમીટર. અને આ જે ભાગ રહ્યો ક્યુ બી, એ પણ આપણે માપી જ લઈએ. જુઓ મિત્રો, બરાબર 4 સેન્ટીમીટર થાય છે. એટલે કે ક્યુ બી બરાબર 4 સેન્ટીમીટર. આમ રેખાખંડ એ બીનું આપણે 2:3:4 વિભાજન કર્યું, જે તમે અહીં આગળ જોઈ શકો છો.